આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારે શ્રમિકોના લઘુત્તમ વેતન દરમાં વધારો કર્યો. 1 ઓક્ટોબરથી અમલી બનશે. આજે વિશ્વ પ્રવાસન દિવસ. નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મંકીપોક્સ બીમારી અંગે જાગૃતિ વધારવા જણાવ્યું. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું, ભારત ઇથેનોલનો વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક બની ગયો છે. સરકારે નાગરિકોના આધાર કાર્ડ અને પેન કાર્ડની માહિતીને ઇન્ટરનેટ પર જાહેર કરતી વેબસાઇટ પર પ્રતિબંધ લગાવ્યો. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ આજથી કાનપુરમાં રમાશે. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં સંશોધન કરીને લઘુત્તમ વેતન દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ નવા દર 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. લઘુત્તમ વેતન દરમાં સ્તરના આધારે કરાયેલા વર્ગીકરણમાં ભૌગોલિક ક્ષેત્રે A, B અને C પર ધ્યાન અપાશે. સંશોધન બાદ A શ્રેણીના ક્ષેત્રમાં નિર્માણ, સફાઈ, સ્વચ્છતા અને માલસામાનના વહન કાર્ય સાથે જોડાયેલા અકુશળ કારીગરો માટે પ્રતિ દિવસ લઘુત્તમ વેતન ₹783 રહેશે. અર્ધકુશળ કારીગરો માટે પ્રતિ દિવસ લઘુત્તમ વેતન ₹868 રહેશે. જ્યારે કુશળ કારકુન માટે પ્રતિ દિવસ લઘુત્તમ વેતન દર ₹954 નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વધુ કુશળ કારીગરો અને સશસ્ત્ર સુરક્ષા કર્મી માટે લઘુત્તમ વેતન પ્રતિ દિવસ ₹1035 નક્કી કરાયું છે. પ્રવાસન મંત્રાલય આજે નવી દિલ્હી ખાતે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરશે. આ ઉજવણી વિકાસ અને વૈશ્વિક સુમેળને પ્રોત્સાહન આપવામાં પર્યટનની મહત્વની ભૂમિકાને દર્શાવશે. આ વિશેષ કાર્યક્રમને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સંબોધશે. આ પ્રસંગે મંત્રાલય દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ પુરસ્કારોની પણ જાહેરાત કરાશે. આકાશવાણી સમાચાર સાથેના વિશેષ સંવાદમાં પ્રવાસન મંત્રાલયના મહાનિર્દેશક મુગ્ધા સિન્હાએ જણાવ્યું કે જવાબદાર અને ટકાઉ પ્રવાસન એ આજની જરૂરિયાત છે. તેમણે વિશ્વભરમાં શાંતિ અને સમૃદ્ધિ માટે ગ્રામીણ, મહિલાઓ, યુવાનો અને સ્થાનિક સમુદાયોની આગેવાની હેઠળના પ્રવાસન પર ધ્યાન આપવા પર ભાર મૂક્યો હતો. સમગ્ર વિશ્વમાં આજે 27મી સપ્ટેમ્બરે પ્રવાસન અને શાંતિની વિષયવસ્તુ સાથે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી થઈ રહી છે. આ દિવસનો ઉદ્દેશ ભાવિ પેઢીઓ માટે વધુ ટકાઉ અને સમાન પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. લોકોને જોડવામાં અને અર્થતંત્રને વેગ આપવામાં પ્રવાસનનો કેટલો મહત્વનો ફાળો છે તે દર્શાવવા માટે દર વર્ષે આજના દિવસે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મંકીપોક્સ બીમારી અંગે જાગૃતિ વધારતી પ્રવૃત્તિઓ યોજવા જણાવ્યું છે. એક પરામર્શમાં મંત્રાલયે રાજ્યોને વ્યૂહાત્મક દેખરેખ યથાવત રાખવાનો અનુરોધ કર્યો છે. મંકીપોક્સની તપાસ માટે સંચાલિત પ્રયોગશાળાઓની યાદી પણ આપવામાં આવી છે. મંત્રાલયે જાહેર આરોગ્ય તૈયારીઓનું મૂલ્યાંકન કરવાનો નિર્દેશ પણ આપ્યો છે, જેની સમીક્ષા રાજ્ય અને જિલ્લા બંને સ્તર પર વરિષ્ઠ અધિકારીઓ દ્વારા કરાશે. મંત્રાલયે શંકાસ્પદ અને પુષ્ટિ થનારા કેસ માટે હોસ્પિટલમાં આઇસોલેશનની સુવિધા વ્યવસ્થા કરવા પણ જણાવ્યું છે. ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે ભારત દેશ ઇથેનોલનો વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક બની ગયો છે. નવી દિલ્હીમાં ગઈકાલે 2 દિવસના ભારત ખાંડ અને જૈવ ઉર્જા સંમેલનનું ઉદ્ઘાટન કરતાં તેમણે એ વાત પર ભાર મૂક્યો કે સરકાર ખાંડના એક મજબૂત અને ટકાઉ ઉપયોગ માટે પ્રતિબદ્ધ છે, જે માત્ર એક આર્થિક સ્તંભ જ નહીં પરંતુ ભારતની નવીકરણ ઉર્જા પ્રાકૃતિક દૃશ્યમાં પણ એક પ્રેરક શક્તિ છે. શ્રી જોશીએ દેશમાં ખાંડના ઉત્પાદન અંગે કહ્યું કે છેલ્લા એક દાયકામાં શેરડીની ખેતીમાં અંદાજે 18% વધારો થયો છે, જ્યારે શેરડીનું ઉત્પાદન 40% વધ્યું છે. તેમણે ઉમેર્યું કે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSPના માધ્યમથી ખેડૂતોને બાકીની રકમની ચૂકવણી હવે ભૂતકાળની વાત બની ગઈ છે. સરકારે નાગરિકોના આધાર કાર્ડ અને પેન કાર્ડની માહિતીને ઇન્ટરનેટ પર જાહેર કરતી વેબસાઇટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે નાગરિકોની વ્યક્તિગત સંવેદનશીલ ઓળખ સહિત આધાર અને પેનની માહિતી જાહેર કરતી કેટલીક વેબસાઇટની પણ ઓળખ કરી છે. ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળે આ મામલે આધાર અધિનિયમ 2016ની ધારા
29(4) હેઠળ કેસ નોંધ્યો છે. ઉપરાંત ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી ટીમને આ વેબસાઇટમાં સલામતી અંગે ખામીઓ જોવા મળી હતી. સંબંધિત વેબસાઇટના માલિકોને જરૂરી કાર્યવાહી અને સાઇટમાં ફેરફાર કરવાનો નિર્દેશ અપાયો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી અને છેલ્લી ક્રિકેટ મેચ આજથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. ભારત આ શ્રેણીમાં 1-0થી પહેલાં જ આગળ છે. ભારતે ચેન્નઈમાં રમાયેલી પહેલી મેચમાં બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું હતું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIના મતે બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં સુકાની રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, KL રાહુલ, સરફરાઝ ખાન, રિષભ પંત, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, જસપ્રીત બુમરાહ અને યશ દયાલ સામેલ હશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હવામાન અને આબોહવા માટે 3 પરમરુદ્ર સુપર કમ્પ્યુટરનું ગઈકાલે અનાવરણ કર્યું. અંદાજે 130 કરોડ રૂપિયાની કિંમતના 3 પરમરુદ્ર સુપર કમ્પ્યુટર રાષ્ટ્રીય સુપર કમ્પ્યુટિંગ અભિયાન હેઠળ સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યા છે. આ સુપર કમ્પ્યુટર પુણે, દિલ્હી અને કોલકાતામાં અગ્રણી વૈજ્ઞાનિક સંશોધનની સુવિધાઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે ભારત ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં નેતૃત્વ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે ભારતે વૈજ્ઞાનિક ટેકનોલોજીની મદદથી સંશોધન ક્ષેત્રે આત્મનિર્ભર બનવાનું છે. વૈશ્વિક અર્થતંત્રનું આકલન કરતા ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ એટલે કે GIIમાં ભારત 39મા સ્થાને રહ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી હતી કે મધ્ય અને દક્ષિણ એશિયાના 10 અર્થતંત્રોમાં ભારત પ્રથમ ક્રમે છે. સામાજિક માધ્યમની પોસ્ટમાં શ્રી ગોયલે ભારપૂર્વક જણાવ્યું કે ઓછી અને મધ્યમ આવક ધરાવતા અર્થતંત્રોમાં ભારત પ્રથમ ક્રમે અને વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્લસ્ટર રેન્કિંગમાં 4થા ક્રમે આવ્યું છે. શ્રી ગોયલે જણાવ્યું કે વિશ્વના ટોચના 100 S&T ક્લસ્ટર્સમાં મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને ચેન્નઈને સ્થાન મળ્યું છે. 2015માં GII રેન્કિંગમાં ભારતનો ક્રમ 81 હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચારો રજૂ કરે છે અનિલ પટેલ. આજના મુખ્ય દૈનિકો પર નજર કરીએ તો ઇઝરાયેલે યુદ્ધ વિરામનો પ્રસ્તાવ ફગાવ્યો. આ સમાચારને સંદેશ ગુજરાત સમાચારે હેડલાઇન બનાવી છે. જ્યારે શ્રમિકોના લઘુત્તમ વેતન દરોમાં થયેલા વધારાના સમાચારને નવગુજરાત સમય અને ફૂલછાપે હેડલાઇનમાં લીધા છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે મોરબીમાં 25 કરોડની સરકારી જમીન પર ભાજપના આગેવાનનો પાર્ટી પ્લોટ, રોજનું ભાડું 4.5 લાખ રૂપિયા. ઇન્ડિયન એક્સપ્રેસની હેડલાઇન છે ચાઇના કન્ફર્મ્સ LAC ટોક પ્રોગ્રેસ. મુંબઈમાં ભારે વરસાદના સમાચારને સંદેશે પ્રથમ પાને તસવીર સાથે પ્રકાશિત કર્યા છે. IIM અમદાવાદની હોસ્ટેલમાં વિદ્યાર્થીની આત્મહત્યાના સમાચાર તમામ દૈનિકોએ લીધા છે. દિવ્ય ભાસ્કર SBI રિપોર્ટને ટાંકીને લખે છે સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતા રાજ્યોમાં ગુજરાત 3જા ક્રમે અને વાલીઓના રોષ સામે સરકારની પીછેહટ, સ્કોલરશીપમાં આધાર રેશન કાર્ડ મરજિયાત. આ સમાચાર સ્થાનિક પાના ઉપર લેવામાં આવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્ર સરકારે શ્રમિકોના લઘુત્તમ વેતન દરમાં વધારો કર્યો. 1 ઓક્ટોબરથી અમલી બનશે. આજે વિશ્વ પ્રવાસન દિવસ. નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મંકીપોક્સ બીમારી અંગે જાગૃતિ વધારવા જણાવ્યું. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે ભારત ઇથેનોલનો વિશ્વનો 3જો સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક બની ગયો છે. સરકારે નાગરિકોના આધાર કાર્ડ અને પેન કાર્ડની માહિતીને ઇન્ટરનેટ પર જાહેર કરતી વેબસાઇટ પર પ્રતિબંધ લગાવ્યો. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી અને અંતિમ ક્રિકેટ મેચ આજથી કાનપુરમાં રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.